નમસ્કાર. બાપોદ્રા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીલભાઈ. ને આજ એકદમ વાતાવરણ સોમવાર તારીખ 7 ને વરસાદી માહોલ છે. સવારમાં વરસાદ હતો ને અટાણે બંધ છે, એટલે આપણે મંદિરે જઈએ અને જોવો તમે. તો અટાણે આપણે મંદિરે જઈએ ને કેવાક નજારા હે એ તમને શેર કરતો જાય, તમારા એરી ને દેખાડતો જાય. તો આ હે બોખીરા સામુદાયનું મંદિર. સામુદાયનું મંદિર છે. ત્રીજે મેલી ભૂગ્યા આપણે. તો ત્રીજે મેલી ભૂગ્યા આપણે. જુઓ તમે, આ દુકાનો બધું, આમાં હોટલો. ખંભારિયા રસ્તો. જે રીતના વરસાદની આગાહી છે એ રીતના ભાઈ વરસાદ અંધારેલ જ છે. અને કાંઈ જોવો તમે, કારું ડિબાંગ જ દેખાય છે બધી પર જોવો. એટલે આ રીતના આટલા પોઝિશન છે વરસાદની. અને આખો એકદમ એક રહ છે બધી. ને ગુજરાતમાં તો ભૂકા બોલાવતી દીધા આપણી મેં આજુ ખલે. ને જે રીતના આપણી મેનું આગમન થાય ને સ્ટાર્ટિંગનો ટોટલી મેં હે ને 5 થી 6 ઇંચ હોય, એને બદલે આજુ ખલે 12 થી 13 ઇંચ જેવો મેં થયો આપણી. એટલે જે વરહોવેરી થતો એથી વધારે છે. ને હજી આવનારા દિવસો વરસાદના બાકી છે. તો આ હે દેગામ, આપણે સામુદાયનું મંદિર છે. આ પણ જો આ જય તો ફૂલ મેં અંધાર્યો હટાણે.
ઢુકડો જોવો તમે, જ્યાં આખું દેખાય આખું એવો આવતો જાય ઢુકડો. તો એકદમ વરસાદનો માહોલ છે અટાણે, અને આવા દ્રશ્ય હે. અંધારીલ પર ફૂલ હે, અને આજ સોમવાર હે 7 તારીખ 7મો મહિનો 2025. તો જોવો જોઈએ તમે કેવું લાગ્યું આ બધું તમને. એકદમ વરસાદ જામ્યો. તો ગાઈઝ આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને આ હે દ્વારકા સોમનાથ હાઈવે. તો પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં.